નમસ્કાર ખેડૂત મિત્રો, હરે કૃષ્ણ ફાર્મટેકમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી વખત આપણે એક નવા ફિલ્ડમાં આવી ગયા છે કે જે ગામ માખેડા, જિલ્લો જુનાગઢ, કે જેવા પ્રગતિશીલ ખેડૂત ગજેરા ભરતભાઈ કે જેમણે હરે કૃષ્ણ ફાર્મટેકનું પાવર ગ્રોથ ખાતરનો ઉપયોગ કર્યો છે અને તેમને તદ્દન સારા પરિણામ મળ્યા છે. તો હવે ભરતભાઈ અમારા ખેડૂત મિત્રોને જણાવો કે આ ખાતર વાપરવાથી તમને શું શું ફાયદા છે? બહુ સારો ફાયદો થાય છે. દાંડે સારું છે, ગાંઠિયો બહુ સારો છે. હું તમને કહું તો ગાંઠિયો બતાવી દઉં. અને આ બે કેરા નથી થયું. આ બે ત્યારામાં તમે ખાતરનો ઉપયોગ નથી કર્યો. હા, અત્યારે ડુંગળીના કેટલા દિવસ થયા છે? 3 મહિના 12 દી. આ ખાતર કેમાં તમે પાયામાં વાપર્યું હતું કે ઉપરથી છાંટ્યું હતું? ઉપર છાંટ્યું હતું ભાઈ. ઉપરથી છાંટ્યું. હા, ડુંગળી થઈ ગઈ 25 દિવસ થઈ તે પછી મેં નાખ્યું હતું. 25 દિવસની ડુંગળી થઈ ત્યાં પછી તમે આ ખાતરનો છંટકાવ કર્યો હતો. હા. તો હવે અમારા ખેડૂત મિત્રોને તમે બતાવો કે આ ખાતર વાપરવામાંથી તમને શું શું આમાં ડુંગળીમાં ફાયદા છે? ડુંગળીનો ફાયદો જેવા કેવો થાય છે આ ખાતર વાપરવાથી 100% ગણ કરે છે. હું તમને ડુંગળી બતાવું. આ છે ને દેખાય ખાતર નાખ્યા વગરની ડુંગળી છે. ખાતર નાખ્યા વગર. આ ખાતર નાખેલ છે. આમાં ખાતર નાખેલ છે. એટલો ફેર. એટલે કે જો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જો આની અંદર ખાતરનો ઉપયોગ કરેલો છે તો ડુંગળીની સાઇઝ છે, શાઇનિંગ છે, એની દાંડર છે સારામાં સારી છે. અને આની અંદર ખાતરનો ઉપયોગ કરેલ નથી તો ડુંગળીની સાઇઝ નાની છે, દાંડર પણ તે જ નાના છે. તો ભરતભાઈ, આ ખાતર વાપરવાથી ખેડૂત મિત્રોને ફાયદો થાય છે? હા, 100%. આ ખાતર ખેડૂત મિત્રોને વાપરા જેવી વસ્તુ છે. હા, મેં વાપર્યું એટલે હું કહું છું ભાઈ, મારા હાથથી મેં આ તો કરેલું છે એટલે. આભાર.